ઢોરે ભૂખે મરે હે ને તાણે આ કાકો સો ગયો સો દેખાતો નહીં. ખરાખર પેલા ભાઈનું મેં મોનું હતા અમુક એવા માણસો હે ને રાખવામાં વિચાર કરવો પડે. કદાચ દારૂ બારૂ પીતો હોય તો એવો મને છાપરામ જોવા જવા દેજો. મને લાગે હે પેલા કાકો શું ઊંઘેલા એવું લાગે. મને લાગે આજ જરૂર પી ગયો એવો લાગે. ખરેખર ચા લાવો હું ના કાકો તો હજી ઊંઘેલા લાગે હે. મને લાગે આજ પી ગયા એવું લાગે હે. મને જવાની જોવા દેજો. હે કલાભાઈ, આ તો દારૂ પી ગયો છે. આવા હીરું ના રાખાય. પેલો ઢોર ભૂખે મરે. હલા ભા હાલો ઉભો થા કે લે. આવા હીરું છૂટો કરી દેવો હોય. આવા હીરું રાખે તો ઢોરે ભૂખે મારે અને બરબાદ મને ભેગો બરબાદ કરે. પૂરા ભાઈ હાર જવું આજ તો. લે આ સાફી આજ પૂરા ભાઈ હાર જવું. મને બળતો કરીને જો ભાઈ શેઠ આવું ના ચાલે. આવો તાતો હોય ઊંઝો તો મને જગાડીને સા લઈને સાયા નથી પીવા તો કરે શેઠ ને. શેઠ મને પડતા કરીને જતા રહ્યા. આ રવા તૂટેલું ફૂટેલું ઘર આલ્યું મને. આ હોય હું રહું અને એવાનું બધું કામ કરો મને પડતા કરીને જાવ ઉભો ના કરી ના રહો. આ દિવાળી આવે તો મારે રહું જ ને હવા પૂરું કરતા બધું એકલો ઢોરવાનું ને બધું ખબર પડે. મારો પાઘડીએ નોંધી દે છે. હા આ તો શેઠ ને કહેતો એ તારે એકલા એકલા કરે જ ના પડે. હવે દિવાળી આવે છે મારે ઘેર જતું રહો એકલા હો કામ કરે છે. પણ શેઠ આધાર મને 1 રૂપિયો નહીં હાલે. હા અત્યારે શેઠ આવે પેલા બધું કામ કરું ને કે ભાઈ હિસાબ કરજો મારા ઘેર મંગાયા પૈસા કઈ જતો રહો. પૈસા લઈને જતું રહું દિવાળી ઉપર આપવું જ ને. હા આબાડ્યો આજ તો ખબર ના પડશે મને પડતો કરી છે. શેઠના આવતા આવતા બધું કામ કરજો અને પાછા છેતરીને પૈસા મંગાવી લેવા કે ભાઈ મારા ઘેરથી ફોન આવ્યો તો પૈસા મંગાવ્યા બસ જતો રહો હિસાબ લઈને. કોઈ કામ ના કરો મને પડતો કર્યો. શેઠને ખબર પડે કે આ પડતો કરવાનું પરિણામ શું આવે છે. પૈસા લઈ દો આવું ના. હા કોઈને અબ્બાઈ ના દો. હાલના લોહીકણ આવો અમારે કુવા પણ આવો હડો. આ પેલા ડોહાનો હિસાબ કરી દેવો હોય. આવું કોમ નહીં કરતો દારૂ પી બેહો પછી મારે જો મારા હમું તાકે પાછો. હાલ હાલ બુરા ભાઈ રામ દો હાલ હાલ એમનો ખુલાસો કરી દેવો હાલ. કેટલી વાર આવે એટલી પેલા એટલે હજી દેખાતા નહીં. જો ને કોમ કરે જો ને આખી રાત પી પી પીને હવે કુવા પણ હાજર રહેતા નહીં. એટલે અહીંયાને ભાગ્યોને હોય ભાગ્યોને હેરવન લાભ આવી જાય. ખરેખર હેરું લાભવો ને તો દારૂ ના પીતો હોય વ્યસન ના કરતો એવો હેરું હોય તો આપણો ખેતીવાડી સંભાળે. આ ભેહોનું સંભાળે. આ ઢોરોન તો આડખો નીકળી ગયો. આડખો શું દૂધ આલે. હજી તો દિવાળી આવે છે ને મને હિસાબ લેવા પછી તમારી વાત. આ ભૂરો ભાઈ આવો તો એનો હિસાબ કઈ કાઢી મૂકવો છે. 2 વર્ષથી છોકરું ગોતો પછી તમે કરજો એકલા કોમ. મને હેરાન કરે મોથામાં એ ડોહા હું બખાડા કરે તું કામ કર ને. હા શેઠ આ તો કોમ કરું. ના ના કોક કીધું ને મોઢામાં આવડે હું કીધું કોક દિવાળી દિવાળી આવું બોલો ને તો. એ તો શેઠ દિવાળી આવે કે કોમ કરું ઘેર તો ફોન આવે પૈસા મંગાવ્યા હતા કે એક કીધું એ તો શેઠ આલજે આપણો. હા હા તો બરાબર આલજો શેઠ હો. હા ઘેર છોકરોને પૈસા મંગાવ. શેઠ આવી જાય બરોબર. બરોબર છે ભાઈ અમારે બોલાવે યાર મને તમે. આ ડોહો કોમ નહીં કરતો ને દારૂ પી પી ને સાપ ઢોરે ભૂખે મારે બોલો. માનો સાલા કેમ ના કામ કરે તમે શું મફત રાખો છો ને. ના ના પગાર આપો હું. પગાર આપો તો મારી મારી કામ કરાવો. હા પણ જો સાર પડી જાય દારૂડિયાને મારીને જ કામ કરાવવાનું હોય. માથે ખાવાનો નહીં. પહેલા આ દારૂ પીતો હો.
અરે મારા પીતો પણ મારા તો કામ સારું કરતો હતો. તો આ પણ માર- શેઠ જો, આ બેહો તો જો, એટલે બેહો સાર બધી પડી બરબાદ ગાયે થઈ. ખાધી એમ નહીં, પણ એમાં તમે એને હું માથે કરું? ચડાવ્યો છે ને એટલા માટે જે અત્યારે તમારા માથા ઉપર ચડીને મારે બેઠો હવે છે. રાખવા નહીં, છૂટો કરવા. આ ઈનનો હિસાબ બધો મારા જોડે જ છે, તમે જોઈ લો. અમારે બધું લખેલું હોય. આ બધો હિસાબ મારા જોડે. થોડા જે નીકળતા એ હું આપી દેવો ને એમને છૂટો કરવો એમાં. હા, એ તો વાત બરોબર છે તમારી. હું તમે જો છૂટો છૂટો કરો, તો મારે ના તો કરો, હવે મને રહેવાનું. કોઈ વાંધો નથી. મને પહેલા અરે કઈ- કલજી, હા શેઠ, આ મારે તારા કારણે સાંભળવાનું થાય છે. ના પણ ના બોલો શેઠ. આ જુઓ આ અત્યારે બોલી પીધેલા બોલીને હે ને? હવે શું આ બાકી જો રાખ્યું છે? બધાને સાર નાખી તારા દીધી. માટે કહું છું, જો હામી દિવાળી આવે છે ભાઈ, હા, હા. પૈસાની બધાને જરૂર હોય. જરૂર હોય શેઠ, મારે જ દિવાળી તમારે પર હોય, અમારે હોય, તમારે હોય. જો કામ હરખું કરશો તો પૈસા મળશે, ખાવા પીવાનું મળશે અને રહેવાનું પણ મળશે. પણ જો તમે તમારા વાળી કરવા જશો ના હું તો કોઈ ને તો કામ ભીખ કરું માંગવા છું. સિવાય બીજું કશું આવતું નથી તમારા જીવનમાં, બરાબર? મને બુરાભાઈ એટલી એલર્જી હે ને, દારૂ વિશેની એલર્જી. હું પૈસા એમને કદી ના નહીં લઈને પાડતો. પછી પણ આ દારૂ કરો, પીપીને ખબર. ઊંઘી રહે એટલે. દારૂનો સવાલ નથી. દારૂ પીતો હોય, ભલે પીતો હોય, એનો વાંધો નથી આપણને. હા, હા. પણ કામ કર, રાત્રે પી. રાત કોના બાપની છે? એટલું તો ફોન પાવું તો ના તને. રાતે જ પીધો તમે તો. રાતે હજી ઉતર્યો નથી, આ બપોર ચડ્યા છે. હા, હવે એ તમે સમજાવો. કેટલો પી ગયો છે? વાગે ચા લઈને આયા છે તારા માટે, 1:30 વાગે ચા લઈને આયા છે. એટલું ફોન પડજો કે ઢોરોને 12 વાગે કે 11 વાગે કે 12 વાગે સાર પૂરો કરવો પડે છે આપણે. બસ સાર પૂરો કર્યો તો આ જો ગાયો એમને સાર મેકી તમે ભાઈ હાલે તમે મારવાનું ચાલુ કરી નાખો એવું લાગે ના છે. મારવાને એમને નહીં. છૂટો કરવો. કારણ કે હવે મને ખબર પડી ગઈ કે જે મોણે આટલો તાણ માફ કરજો. આમાં શેઠ કદી ભૂલ નહીં કરો. હા જો રમેશ, હા હા બોલો. આમી દિવાળી આવે છે ભાઈ, હા હા એને પૈસાની જરૂર હોય બરાબર ને, હર કોઈને જરૂર પડે. તો એને રાજી કરો. હા દિવાળી લગી કામ કરાવવું છે ને આપણે, હા. આ તો રાજી કરો. હા અને જે માગે 10,000 માગે કે 20,000 માગો હા હા એને આપી દો, એ બરાબર? સારું સારું. અને રાખો એને. હા. મારે મોડું થાય છે, હા હું હા તો નીકળું છું, બોલો. બરાબર? હા નીકળો. કામ કરજે ભાઈ, હો. સારું ચાલ, છે. હા. હા. કલજી હા શેઠ. તો તારે પૈસાની જરૂર હે? હોવે શેઠ. હા તો લે 10,000 રૂપિયા આપો અને જલસા કરીને કોમ સારું કરજે. હા. અને લે આ બીજા વધારાના હો ને. સારું સારું. હવે ખુશ થાય ને, આ 5,000 રૂપિયા આલો. અને તાર શેઠોની વાત ના કરતો હો હા ને? નહીં કહું શેઠ. હો. હો? અને કોઈની વાત મત કરી. કોમ હે ને ફટાફટ કરજે ને હું આ ઊંધું આરામ કરું હો ને? સારું સારું. આમ ઢોર પાડ્યો. હા હા. અને કોમ સેવો કરે. કેવું નહીં પડે શેઠ. હો. હા અને ટેમસર દૂધ ડેરીમાં ભરાઈ દેજે પાછો. સારું સારું. कहाँ तक पढ़े हैं आप? दोपहर तक। सुबह मेरा बाप मेरे को स्कूल पे छोड़ के गया और दोपहर को पूरी स्कूल मेरे को घर पे छोड़ के गए, ये सर्टिफिकेट के साथ। अरे मैं सुन चुका हूँ यार। कमाइला बाबू भैया से डायरेक्ट बाबू, तेरा तो गेम बजाना पड़े। हेलो 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 कॉइन डाल हाँ, हेलो। कॉइन डाल। ए, क्या कौन डाल मोबाइल है ये? પડેલા હે ને ઠેલોય નહીં ને. એક તો 10,000 રૂપિયા પગાર આલો, 5,000 વધારાના આલા. મને લાગે નાહી ગયો એવું લાગે. અલા કલજી જતો રહો એવું લાગે. बाबू भैया से डायरेक्ट बाबू, કોણ છે આ गेम પાછું बजाना વળી? पड़ेगा। કોણ છે? શું છે? મને કામ કોઈ તમારે ત્યાં કામું રાખી દો ને મને. મારા ભાઈને વાત કરવી પડશે. અંદર આવો. ગામડાનો ગવાલ જેવો લાગે છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता કોણ रहे છે हैं। આ? ખબર નથી ભાઈ. આ બાર દરવાજો ખખડાવતો તો મેં સીધો તમારી જોડે લાવ્યો ને. કામ માટે આવ્યો શેઠ ગામડેથી. આપણે કામની જરૂર છે, બરાબર? તો બગીચા અને એ બધું પાવાનું છે અત્યારે. એની પાછળ શું નામ છે ભાઈ તારું? કલાજી. કલાજી. પાછળ રૂમ છે અંદર, હા જો રહેવાની સગવડ છે સારું અને પગાર પણ સારો મળશે. સારું છે. અને અમને તું રૂમ બતાવી દે જા. સારું. આપણે રૂમ છે પાછળ. હા. રૂમ અને ત્યાં ડાબી સાઈડ આપણો ફાર્મ હાઉસ છે, ત્યાં શીકુડી સફરજન ને પાવાનું છે ને, સારું તો સારું પાવાનું ચાલુ કરી દો, બરાબર? સારું. હું હમણાં 5 મિનિટમાં ઓટો મારું છું. સારું. खत्म
बाय बाय टाटा गुड बाय गया કામ સોંપ્યું તો એ પણ તું ના કરી કીધું. આ ચેન બે ના ઠોઠ થતા શું કામના? આપણે જાતે મહેનત કરવી પડે છે, પણ તાય છતાંય નોકર રાખવી નહીં. થોડું ધ્યાનમાં લે કામ, એટલે આપણું બધું ચાલુ રહે. આ પૈસા ક્યાંથી આવે છે તને ખબર છે? એવાના લોકોને કામ કરાવીને પૈસા લઈએ છીએ આપણે, મજૂરી કરાવી. રાતે હું નવરાત્રીમાં ગયો ને, થાકી ગયો છે એટલા માટે. તારા ઠાઠ બાઠથી જ હું કંટાળી ગયો. આ તું આ કપડા આ નવા નવા બધો ક્યાંથી કમાય છે? એના માટે આપણે મજૂરી કરવી પડે છે. જો એનું ધ્યાન રાખજે. શું કીધું? અને હું બહાર જાઉં. ઓકે. જા ભાઈ પૈસા તો લઈ જા પૈસા. પૈસા તો ચાલ રાખ, વાંધો નહીં, પૈસા છે. આ બધા બગીચા પાઈ કમ્પ્લીટ કરજે. હું 2 દિવસ ઓસ્ટ્રેલિયા જઉં છું. સારું. ફરી પાછું આવું, મારા કામ થઈ કમ્પ્લીટ જોઈએ. પેલા તો આમ તૂટેલા ગોદડામાં અને ભાજી જેલા ઘરમાં મારતા રહેવું પડતું. શેઠે તો મને જબરજસ્ત આખું રૂમ આલી દીધો છે, અને આવા મકાનમાં અને આ ખાવાનું ને બધું મારતો મજા આવી જાય. હોય જ નોકરી કરવા જેવી પગાર ય મને તો હોય મહિનાનો ખાલી 20,000 રૂપિયા. મારે તો ખાલી આ બગીચાનો ખાલી જે છે ઝાડાને પાણી જ પાવાનું, ખાલી બસ એ જ નોકરી જોવો. હા